એ કિસુ શું કરસ તું? હું મમ્મી બટેકાનું શાક બનાવવાની તૈયારી કરું છું. અરે પણ તને ખબર છે આજે મારે છે ને ઉપવાસ છે તો બટાકાનું શાક મને બહુ ભાવે છે અને બટાકાનું શાક જોઈને છે ને મને મોઢામાં પાણી આવી જાય. બટાકાનું ના બનાવીશ અને છે ને બધા માટે લસણીયો રોટલી બનાવી દે, ખાઈ લેશે એ તો. હે મમ્મી, ચટણી રોટલી કોણ ખાશે? અને મમ્મી યાર ચટણી રોટલી કોઈને ભાવે નહીં અને તમાર બટકાનું શાક જોઈને પાણી આવી છે તમારા મોઢામાં. અને તમારે તો ઉપવાસ રહેવાય જ નહીં. મનને એકાગ્રતા કરવા માટે ઉપવાસ રહેવાનો હોય અને તમે તો બટકાના શાકમાં પાણી આવી જાય મોઢામાં. તમે ઉપવાસ રહેવામાં અમારે કઈ ખાવાનું નહીં. આજે છે ને મેં 11 નું વ્રત કર્યું છે ને મને ગુસ્સો ના દેવડાઈશ નકર છે ને મારાથી કઈક બોલાઈ જશે. આજે 11 છે, શાંતિ રાખ. બોલો, એક તો આપણે ચટણી રોટલી ખાવાની અને બટેકાનું શાક નહીં બનાવવાનું, ગુસ્સો આવી જાય મેડમ. મમ્મી યાર તમે તો ખરા માણસ છો યાર. હું તો બટેકાનું શાક બનાવું છું, તમારો ઉપવાસ રહેવો હોય તો નકર કાઈ નહીં. જો કિસુ છે ને તારે બનાવવું હોય તો હોય ને, પણ છે ને મને બટેકાનું શાક જોઈને મોઢામાં પાણી આવી જશે. જો હું ખાઈ લઈશ ને તો પાપ તને લાગશે. મારે 11 ભાંગ્યાનું પાપ તને લાગવાનું છે એટલે તારે બનાવવું હોય તો બનાય ને, કઈ નહીં. હે ભગવાન, આ ડોસી તો જો કેટલા ખાવાના ચટાકા મારે છે આને તો. જવા તો નહીં બનાવતી, ચાન હાથ ખાઈ લઈએ છીએ અમે.